ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી તેને સિંહ દર્શન કહેવાય નહીં. ડીસીએફ અમીન ચિરાગ. અમરેલી જિલ્લામાં ફરી 4 પગનો આતંક સામે આવ્યો છે. લીલિયાના અંટાળિયા નજીક જંગલના વીડી વિસ્તાર નજીક સિંહ દર્શન કરવા ગયેલા દર્શનાર્થીઓ પર સિંહે હુમલો કર્યો હતો. 8 થી 10 જેટલા યુવાનો જંગલના વીડી વિસ્તારમાં સિંહ દર્શન કરવા ગયા હતા. સિંહ બેલડીના મેટિંગ પીરિયડમાં ખલેલ પહોંચતા સિંહે હુમલો કર્યો હતો. સિંહના હુમલામાં સોહિલ રફીકભાઈ નામના 21 વર્ષના યુવકને સિંહે ફાડી ખાધો હતો. સિંહના હુમલાથી અન્ય સિંહ દર્શનાર્થીઓ નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. વન વિભાગ દ્વારા સિંહ હુમલાની ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સવા મહિનામાં સિંહ હુમલાની આ 7મી ઘટના ઘટી છે. બગસરાનું ઘંટિયાળ, સાવરકુંડલાનું જૂના સાવર, રાજુલાનું કોવાયા, ખાંભાનું ચતુરી બાદ લીલિયાના વીડી વિસ્તારમાં સિંહ હુમલામાં મોત નીપજ્યા હતા. આમ ટોટલ 7 ઘટનામાં 5 માનવ મૃત્યુ થયા અને 2 ઘટનામાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. સિંહ હુમલા વખતે મૃતકની સંગાતે રહેલા યુવક યશરાજ સિંહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લીલિયાથી લુવારિયા જતા હતા અને રસ્તો ભૂલી ગયા હતા. સોહિલને બાથરૂમ લાગતા ઊભી રાખી ત્યારે અચાનક જ સિંહે હુમલો કર્યો હતો. સિંહ હુમલાની ઘટના બાદ દોડી આવેલ ડીસીએફ ચિરાગ અમીને પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુમાં વિસ્તારમાં વન્ય પ્રાણી અને માનવ ઘર્ષણની ઘટના બની છે. અમરેલીના વતની સોહિલ મુંજાવરના મોતની દુઃખદ ઘટના બની છે. સિંહ મેટિંગ પીરિયડમાં હતા ત્યારે કોઈ ઉશ્કેરણી કે પજવણી દરમિયાન હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. 9 થી 12 વર્ષના સિંહે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. સ્થળ પર કેટલા માણસો ગયેલા, ત્યાં શું બન્યું તેની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે. સિંહ પજવણીની કોઈ માહિતી હોય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો. આ પ્રકારે કોઈ પજવણી કરવી ગંભીર ગુનો છે. સિંહને ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી અને તેને સિંહ દર્શન કહેવાય નહીં. આવું કોઈ કૃત્ય કરશે તો વન વિભાગ કડક કાર્યવાહી કરશે. બનાવમાં એવું હતું કે લીલિયાથી નીકળીને લુવારિયા જતા હતા, રસ્તો ભૂલા પડ્યા હતા. એમાં જે તે ટાઈમે સોહિલભાઈએ મને એવું કીધું કે ભાઈ મારે પેશાબ કરવો છે. એ રીતે પેશાબ કરવા ગયા, ઈયરસામાં લપાઈ ગયેલા નરે એની માટે હુમલો કરેલો છે અને સોહિલભાઈનું ડેથ થયેલું છે અત્યારે. તમે ત્યાં ગયા હતા, ત્યાં કોઈ જાણબાણ કરી હતી કોઈને? કઈ રસ્તામાં કઈ તમને દેખાણું હતું કોઈ વસ્તુ? નહીં, કોઈ જ વસ્તુ નહીં. અચાનક જ હુમલો કરેલો છે ને? અચાનક જ હુમલો. તમે શેના કામ માટે નીકળ્યા હતા અહીંથી? અમે ફોન પે કંપનીમાં જોબ કરીએ છીએ અને અમારું કામ સ્માર્ટ સ્પીકર દુકાને દેવાનું છે. જી જી. કોઈ કસ્ટમર છે એને પ્લાન સમજાવીને જો એક્ટિવેટ થાય તો એક્ટિવેટ કરવાનું છે. લીલિયામાં અમે 4 સ્પીકર કરી અને લુવારિયાની નવી વિઝિટ કરી અને ત્યાં લુવારિયા નાખવાની વાત હતી અને 4 સ્પીકર થઈ ગયા હતા અને 4 સ્પીકર કરવાના હતા. આ અમારો ટાર્ગેટ હતો. કેટલા જણા તમે હતા ત્યાં? અમે 3 જણા હતા, હું, રેહાનભાઈ અને સોહિલભાઈ. આ બનાવ બન્યો ત્યારે કોઈ ત્યાં હાજર હતું ખરી? નહીં, કોઈ જ નહીં. તમે ફોરેસ્ટ વાળાને જાણ કરી હતી ખરી? કોઈ જ નહીં. અમે જાણ નથી કરી, પણ જે તે ટાઈમે હુમલો થયો અને જે જનાવરના અવાજથી અહીંથી ફોરેસ્ટર 4 છોકરાઓ આવ્યા હતા, એમાંથી બાપુ કરીને કોઈ હતું, એક રવિભાઈ કરીને હતા અને એમની નજર સામે આ પહેલાં ઘટના બનેલી હતી અને એની નજર સામે જ છોકરાને નર લઈને અંદર વયો ગયો. નર જે જનાવર છે એ કેટલા જનાવર ત્યાં ઉપર હતા હાજર? હવે અમને તો ખબર નથી, પણ એક સિંહ જેવું હતું. એક જ હતું ને? એક જ હતું. અને પછી શું થયું અત્યારે? અત્યારે હાલમાં ફોરેસ્ટની પૂછપરછ ચાલે છે. ડેડ બોડી ત્યાંથી મળી ગઈ અંદરથી? એના કોઈ સમાચાર મારી પાસે આવેલ નથી સાહેબ. સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે. આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે. આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું
તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર જેની ઉંમર 9 થી 12 વર્ષ છે એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો ને. એટલે આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવીશ.